અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને લઈને એક અત્યંત કડક અને ચેતવણીભરી પોસ્ટ શેર કરી છે, જેણે સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તમામ અમેરિકી જહાજો, વિમાનો અને સૈન્ય દળો વધારાના દારૂગોળા અને શસ્ત્રો સાથે ઈરાનની આસપાસ તૈનાત રહેશે. જ્યાં સુધી વાસ્તવિક કરાર સંપૂર્ણ રીતે અમલમાં ન આવે ત્યાં સુધી અમેરિકા ત્યાંથી પાછું નહીં હટે. ટ્રમ્પે વધુમાં ચેતવણી આપતા લખ્યું છે કે જો કોઈ પણ કારણોસર આ કરારનું પાલન નહીં થાય તો ફરીથી હુમલાઓ શરૂ થશે અને આ વખતે હુમલાઓ પહેલા કરતાં પણ વધુ મોટા, શક્તિશાળી અને આક્રમક હશે, જે દુનિયાએ પહેલા ક્યારેય જોયા નથી. ટ્રમ્પનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે: નો ન્યુક્લિયર વેપન્સ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આંતરરાષ્ટ્રીય જહાજો માટે સંપૂર્ણ સુરક્ષિત અને ખુલ્લું રહેવું જોઈએ. તેમણે દાવો કર્યો છે કે અમેરિકી સૈન્ય અત્યારે તેની આગામી જીત માટે સંપૂર્ણ સજ્જ છે. પોસ્ટના અંતે તેમણે "અમેરિકા ઇઝ બેક" ના નારા સાથે પોતાની સત્તા અને તાકાતનો પરચો આપ્યો છે. ટ્રમ્પની આ પોસ્ટ ઈરાન સાથેના તણાવમાં નવો વળાંક લાવી શકે છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.